नमस्कार, सुप्रभातम, जय भारत, जय हिंद। विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગુજરાતી આપણે આજે આપણા પાઠ્યપુસ્તકમાં રહેલું 7મું કાવ્ય એટલે કે હું એવો ગુજરાતી કાવ્યનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ પણ આપણે આગળના વિડીયોમાં આપણું પહેલું કાવ્ય વૈષ્ણવજન અને 5મું કાવ્ય દીકરીનો અભ્યાસ કરી ગયા છે। આજે પદ્ય સાહિત્યમાં આપણું આગળનું કાવ્ય 7મું એટલે કે હું એવો ગુજરાતીનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તેના કવિ છે વિનોદ જોશી અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ। કાવ્યના વિસ્તૃત સમજૂતી મેળવતા પહેલાં આપણે થોડો કવિ પરિચય મેળવી લઈએ। વિદ્યાર્થી મિત્રો, કવિ વિનોદ જોશીનો જન્મ છે 13/8/1955। તેમનું પૂરું નામ છે વિનોદ હરગોવિંદાસ જોશી। એમનું વતન છે બોટાદ। તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યાપક તરીકે કાર્યરત છે। તો ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે। ઝાલર વાગે જૂઠડી, શ્રીખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। તો અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે। તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને ગુજરાતી રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરાયેલો છે। પરીક્ષામાં આપણને પૂછવામાં આવે કે કવિ વિનોદ જોશીનું જન્મસ્થળ જણાવો, તો એમનું જન્મસ્થળ આવશે બોટાદ। અને તેમના કાવ્ય સંગ્રહમાં પૂછવામાં આવે, તેમના કાવ્ય સંગ્રહની અંદર આવશે ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુંડીલ તુંડિકા એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે। તો વળી એમને કયા પુરસ્કારો આપવામાં આવ્યા હતા? તો એમના પુરસ્કારોની અંદર આવશે તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરાયું હતું। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના મહિમાના કાવ્યોનું વર્ણન કરતા અનેક કાવ્ય જે છે એ કાવ્યની રચના થઈ છે। અત્યાર સુધીના અભ્યાસ જે છે એ અભ્યાસમાં ગુજરાતની મહિમા, ગુજરાતની ગુણગાથા ગવાતા અનેક કવિઓ જે છે એ કવિઓએ કાવ્યની રચના કરી છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશ ગાથા ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની। તો વળી કવિ ખબરદારની, જ્યાં જ્યાં વસે ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાત, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી, કે કવિ ખબરદાર તેમજ આવા તો અસંખ્ય કવિઓ જે છે એ કવિઓએ ગુજરાતના મહિમા જે છે એ મહિમાનું વર્ણન કરેલું છે। આ કાવ્ય એટલે કે હું એવો ગુજરાતી કાવ્ય ગુજરાતના મહિમાનું એક અનોખું કાવ્ય ગણવામાં આવ્યું છે। ગુજરાતી હોવાના ગૌરવથી જ ગીતની રચનાની શરૂઆત થાય છે। પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રડિયાત કર્યું છે, એટલે કે આ કાવ્યની અંદર ગુજરાતની શોભા વધારવા માટે ગુજરાતની તમામ વિશેષતાઓને આવરી લેવામાં આવેલી છે। અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ, સમુદ્ર બધું જ મળ્યું છે। કવિ કહે છે કે આ ગુજરાતની ભૂમિ ઉપર અસંખ્ય પર્વતો જે છે એ પર્વતોની શોભા છે। તો વળી ત્યાં પર્વતો સિવાય હરિયાળા જંગલો, નદીઓ, ઝરણા અને અસંખ્ય સૌંદર્ય પ્રાકૃતિક સ્થાન જે છે એ સ્થાનોથી ભરપૂર આ ગુજરાત જે છે એ ગુજરાતનો મહિમા છે। અને આ સૌંદર્ય થકી કે આ ઝરણાઓ, જંગલો, પર્વતોના સૌંદર્ય જે છે એ સૌંદર્યથી ગુજરાતની પ્રજા જે છે એ પ્રજાનું
ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓથી સુધી વિશ્વને જ્યોત બની માર્ગ બતાવતા રહેશે. કવિ વિનોદ જોશી કહે છે કે ગુજરાત જે છે એ ગુજરાતની ભૂમિ પર ગાંધી અને સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જેમની જ્યોત જગત જે છે જગત માટે એક માર્ગ દિશા સૂચક બની રહેશે. ગુજરાતના સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરળ પ્રજાતિએ ગુજરાતની પ્રજાને સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ સાથે આ ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. કવિ કહે છે પોતાની કાવ્યની પ્રસ્તાવનામાં કે આ ગુજરાત જે છે એ ગુજરાત જેણે મહાન પુરુષોને જન્મ આપી ગુજરાતનો ઇતિહાસ બનાવ્યો છે. વળી અનેક શૂરવીરો જે છે એ શૂરવીરોથી સજ્જ આ ભૂમિ છે. જ્યારે ગીરના સિંહ જે છે એ સિંહની ત્રાળ સમા અનેક મહાપુરુષો જે છે એ પુરુષોએ ગુજરાતની પ્રજાને સાચવી છે, તો એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. ભારતીય સાથે સાથે આ ગુજરાત જે છે ગુજરાતની વિરાસત, સાંસ્કૃતિક વારસો એનો એટલો છે કે જાણે ગુજરાતી જે છે ગુજરાતીઓને પોતાના પ્રદેશનું જ નહીં પણ ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ આ ગીત જે છે ગીતમાં જોવા મળે છે. કવિ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર વિશેષતાઓ જે છે એ વિશેષતાઓથી ગીતને નિરૂપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રસ્તાવના જે છે એ પ્રસ્તાવનાની અંદર ગુજરાતની વિશેષતાઓ જોઈ. હવે આપણે આ કાવ્ય જે છે એ કાવ્યની અંદર કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ વિનોદ જોશી જે છે એ વિનોદ જોશીની ગુજરાતી હોવાની ગૌરવ ગાથાને અભ્યાસ કરીશું. કવિ વિનોદ જોશી કહે છે કે હું એવો ગુજરાતી કે ગુજરાતની ધરતી પર જન્મ પામીને પોતે એક કાવ્ય રચના જે છે કાવ્ય રચના શબ્દ સાહિત્ય આપવા માટે કવિ પોતાની જાતને ધન્ય ગણે છે, એટલે કે ગૌરવશાળી ગણે છે. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કે કવિ કહે છે કે હું એવો ગુજરાતી એ વાતથી ગજગજ ફૂલે છાતી. મિત્રો, ગજગજ છાતી ફૂલવી રૂઢિપ્રયોગ છે. અત્યંત આનંદ અનુભવો અથવા તો ગૌરવ અનુભવો. કે કવિ કહે છે કે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કે કવિ કહે છે કે ગુજરાતની ભૂમિ પર પોતે જન્મ પામ્યો છે અને પોતે ગુજરાતી કહેવાનું એ વાતથી કવિ અત્યંત આનંદ પામે છે. વળી કહે છે કે અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અંગે અંગમાં વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે રત્નાકર. કે કવિ કહે છે કે અંગે અંગે વહે નર્મદા. કવિના અંગે અંગમાં નર્મદા જે છે એ નર્મદાના પાણી વહે છે, એટલે કે જાણે ગુજરાતનો દેહ જે છે એ ગુજરાતના દેહમાં નર્મદાના પાણી વહી રહ્યા છે. તો વળી શ્વાસોમાં મહીસાગર એટલે કે ચરોતર જે છે એ ચરોતર વિસ્તારમાં આવેલી મહી નદી જે છે એ મહી નદીના શ્વાસો એના શ્વાસોશ્વાસમાં પાણી પસરેલા છે. તો વળી કવિ કહે છે કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. કે કવિ કહે છે કે ગુજરાતનો દેહ જે છે એ દેહ પિંડ એટલે શરીર અથવા દેહ, કે ગુજરાતનો દેહ ગુજરાતનો પિંડ જે છે એ પિંડ જાણે અરવલ્લી જે છે એ અરવલ્લીની પર્વતમાળા છે. તો વળી ગુજરાતના પ્રાણમાં જાણે રત્નાકર ધબકી રહ્યો છે. રત્નાકર એટલે સમુદ્ર. કે ગુજરાત જે છે એ ગુજરાતના પ્રાણ જે છે એ પ્રાણમાં જાણે રત્નાકર જે છે એ રત્નાકર સમાયેલો છે. વળી કવિ કહે છે કે હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. કે
કે ગુજરાત જે છે એ ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ અને એ જંગલમાં વસનારા સાવજ એટલે જાણે ગુજરાતની શોભા. કે કવિ કહે છે કે હું સાવજની ત્રાણ, હું ગરવી ભાષા લચકાતી. કવિ જે છે એ કવિ કહે છે કે ગુજરાત જે છે એ ગુજરાતમાં પ્રખ્યાત એવા જંગલ ગીરના આવેલા છે અને એ જંગલોની અંદર રહેલા સાવજ જે છે એ સાવજની ત્રાળ જે છે એ ત્રાળ જાણે પોતે કવિ પોતાને ગણાવે છે. અને વળી ગુજરાતમાં બોલાતી લચકાતી ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતી ભાષા પણ જાણે કવિ પોતાને ગણે છે. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, એટલે કે કવિ કહે છે કે ગુજરાતની ભૂમિ કે જેની અંદર ગુજરાતના શેર જેવા સાવજ જેવા ત્રાળ નાખનારા પુરુષો પાક્યા છે અને ગુજરાતની પ્રિય એવી ગરવી લચકાતી ભાષા જાણે પોતે કવિ છે અને આવા ગુજરાતની ભૂમિ ઉપર જન્મ પામનારા કવિ પોતાને ગૌરવશાળી ગણે છે. વળી કવિ કહે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય છું. નવરાત્રિનો ગર્ભદીપ હું જ શત્રુંજય છું. કે કવિ જે છે કવિ કહે છે કે ગુજરાતની અંદર નવરાત્રિ દરમિયાન મુકાતા ગર્ભદીપ એટલે વિદ્યાર્થી મિત્રો કાણાવાળી માટલીમાં મૂકવામાં આવતો દીવડો અને શત્રુંજય શૃંગ એટલે કે શૃંગ એટલે શિખર ટોચ, સૌરાષ્ટ્રમાં આવેલા પર્વત જે છે એ પર્વતની ટોચ. એટલે કે કવિ કહે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. કે કવિ કહે છે કે ગુજરાત જે છે એ ગુજરાત ગરબાઓ માટે જાણીતું છે અને ગુજરાતનો શત્રુંજય પર્વત પણ જગતમાં પ્રખ્યાત છે. તો કવિ જે છે એ કવિને જાણે ગુજરાતી હોવાનું એટલે કે કવિ પોતાને નવરાત્રિનો ગર્ભદીપ અને શત્રુંજય શૃંગની ટોચ જે છે એ ટોચ ગણે છે. વળી કવિ કહે છે કે સૂર્ય મંદિરે ગુંજરતો હું સવલ ત્રેજનો ભૂમ, હું ગિરનારી ગોખ, હું જ દ્વારિકાનો સુધારસ. કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભ્રૂમ. વળી ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર કે જેનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે. કવિ કહે છે કે સૂર્ય મંદિરનો ગુંજરતો હું ધવલ તેજનો ભૂમ. કે જાણે સૂર્ય મંદિર જે છે એ સૂર્ય મંદિર ઉપર ધવલ એટલે સફેદ, તેજનો ભૃંગ એટલે ભમરો કે જાણે સૂર્ય મંદિર ઉપર ગુંજારો કરતો ભમરો જાણે કવિ પોતાને ગણે છે. તો વળી પાછા કવિ કહે છે કે હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ એટલે કે ગિરનાર જે છે એ ગિરનાર ઉપર આવેલા અનેક ગોખ એટલે કે સંતોના ગોખલાઓ જાણે કવિ પોતાને ગણે છે. દ્વારિકાનો હું સુધારસ પાતી. કવિ કહે છે કે હું ગિરનારી ગોખ, દ્વારિકાનો હું જ સુધારસ પાતી, હું જ સુધારસ પાતી. સુધારસ પાતી એટલે કે અમૃતપાન કરાવતો. વળી કવિ કહે છે કે ગુજરાત જે છે ગુજરાતની ભૂમિમાં ગિરનાર જેવો પર્વત આવેલો છે કે જે ગુજરાતનો ઇતિહાસ છે, જે પર્યટકો જે છે પર્યટકો માટેનો પ્રવાસનું સ્થળ કેન્દ્ર બન્યું છે, ગુજરાતનો ઇતિહાસ છે. તો વળી પાછા કવિ કહે છે કે જાણે દ્વારકા ભગવાન શ્રી નાથ જે છે એ દ્વારિકા જે છે એ દ્વારિકામાં જાણે ભગવાન કૃષ્ણ જે છે એ કૃષ્ણ પોતાનો ભક્તિ રસ જે છે સુધાકર રસ એટલે કે જાણે અમૃત પાન કરાવી રહ્યા હોય એવું કવિ કહે છે. અને આવા ગુજરાત જે છે એ ગુજરાતના પુત્ર હોવાનું કવિ પોતે ગૌરવ કહે છે કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી એટલે કે આવા ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. આગળની પંક્તિઓમાં મિત્રો કવિ કહે છે કે દુહા છંદની હું રમઝટ, હું ભગવો ધ્યાન. દુહા છંદની હું રમઝટ, હું ભગવો ધ્યાન. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. વિજાનંદનું હું જંતર, હું નરસૈયાની
પ્રભાતી, હું એવો ગુજરાતી, હું એવું ગુજરાતી. એ કવિ કહે છે કે આ ગુજરાતની ભૂમિ કે જેની અંદર દુહા છંદની રમઝટ, ભક્તિ જે છે એ ભક્તિથી ભરપૂર એવા અખો, શામળ, પ્રેમાનંદ એ કવિઓ જે છે એ કવિઓના લખેલા દુહા જે છે એ દુહા અને છંદની રમઝટ ગુજરાતની ભૂમિ જે છે એ ભૂમિને રળિયાત કરતી હતી. તો વળી મીરાના ભગવા, હું ભગવું ભગવું ધ્યાન એટલે કે ભગવા વસ્ત્ર પહેરીને અનેક સંતો જે છે એ સંતોએ આ ગુજરાત જે છે ગુજરાતની ભૂમિમાં ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. મીરાની કરતાલ હું જ છું. કવિ કહે છે કે કવિયત્રી મીરાબાઈ જે ભક્તિ જે છે કૃષ્ણ ભક્તિ માટે પ્રખ્યાત છે એવા મીરાબાઈ જે છે એ મીરાબાઈ પણ ગુજરાતની ધરતીમાં થઈ ગયા. તો કવિ પોતાને મીરાની કરતાલ જે છે એ કરતાલ સમજે છે. તો હું નિત્ય એક આખ્યાન. કવિ માણભટ્ટ તરીકે પ્રેમાનંદ જે છે એ પ્રેમાનંદના આખ્યાન, ગુજરાત જે છે એ ગુજરાત માટે એક ગૌરવ જે છે એ ગૌરવ છે. તો કવિ કહે છે કે મીરાની કરતાલ એટલે કે મીરાના ઝાંઝ જે છે એના ભગવા જે છે એ ભગવા અને પ્રેમાનંદના આખ્યાન જે છે એ આખ્યાનમાં કવિ પોતાને જુએ છે. તો વળી પાછા કહે છે કે વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. વિજાણંદ એટલે કે સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી સાહિત્ય જે છે એ સાહિત્યનું એક પાત્ર જે વિજાણંદ છે. વળી કહે છે કે હું નરસૈયાની પ્રભાતી. કવિ નરસિંહ મહેતા જે ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ તરીકે પ્રખ્યાત છે એ 15મી સદીના કવિના પ્રભાતિયા ગુજરાતને ઘેર ઘેર આજે શોભા વધારી રહેલા છે કે વહેલી સવારમાં ગવાતા કાવ્યો કે જેનું સાહિત્ય પ્રકાર છે પ્રભાતિયા. એ કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા વહેલી સવારે ગુજરાત જે છે એ ગુજરાતની પ્રજાને આનંદિત કરી રહેલા છે. એમને ભક્તિનો માર્ગ જે છે એ માર્ગનું રસપાન કરાવી રહેલા છે. એવા નરસૈયાના પ્રભાતિયા આ ગુજરાતની અંદર થયા છે. એવા પ્રખ્યાત કવિ નરસિંહ મહેતા થઈ ગયા છે. એવા ભરપૂર સંતોની ભૂમિના સંત હોવાનું કવિ વિનોદ જોશીને આનંદ છે. અને એટલા માટે કવિ કહે છે કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. વળી આગળની પંક્તિમાં કવિ કહે છે કે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતરમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. કવિ કહે છે કે હું ગાંધીનું મૌન, જે મૌન રહીને જગત જે છે એ જગતની અંદર પોતે એક વિજય પામી ચૂકેલા ગાંધી જે છે એ ગાંધીનું મૌન. તો વળી હું જ સરદાર તણી છું હાક. હાક એટલે બૂમ. લોખંડી પુરુષ તરીકે જાણીતા અને ગુજરાતનો ઇતિહાસ બનાવનારા બારડોલી સત્યાગ્રહના અગ્રેસર આગેવાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ વલ્લભભાઈ પટેલે ગુજરાતની બારડોલી વિસ્તારની પ્રજા જે છે એ પ્રજાને કરમુક્તિ અપાવવા માટે જે હાક એટલે કે બૂમ પાડી હતી એ લોખંડી પુરુષ જગતમાં વલ્લભભાઈ પોતે સરદારના નામથી પ્રખ્યાત થયેલા છે. તો આવા મહાપુરુષો એટલે કે ગાંધી અને સરદાર જે છે એ સરદાર ગાંધીનું મૌન અને સરદારની હાક એટલે કે બૂમમાં કવિ પોતાને જુએ છે. તો હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતરમાં ધાક. વળી કવિ કહે છે કે જે સત્ય, હિંસા અને પ્રેમમાં માર્ગ પર ચાલનારા બાપુ છે એ બાપુનું હથિયાર હતું સત્ય. એ સત્યના હથિયારથી એણે અંગ્રેજો જે છે એ અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા અને જગત જે છે એ જગત ઉપર એમણે પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું હતું જેમનું આયુધ એટલે કે શસ્ત્ર સત્ય હતું, જેની દિગ દિગંતર એટલે કે દસે દિશાઓમાં જેની ધાક હતી. એવા બાપુ જે છે એ બાપુના સંતાન હોવાનું કવિ વિનોદ જોશી જે છે એ જોશી ધન્ય ગણે છે.
વળી કવિ કહે છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવારની તાતી. કે કવિ કહે છે કે ગુજરાતમાં અસંખ્ય સંતો થઈ ગયેલા છે કે જેમણે પોતાના સ્મિત, હાસ્ય જે છે એ હાસ્યથી જગત જે છે એ જગતને નવી દિશા આપી છે. તો વળી આ જ ભૂમિ ઉપર અનેક શૂરવીર થઈ ગયા છે કે જેમણે તલવારની તાતી એટલે કે તીક્ષ્ણ ધારથી ગુજરાત જે છે એ ગુજરાતની પ્રજાની રક્ષા કરી છે. આવી ગુજરાત જે છે એ ગુજરાતના પુત્ર હોવાનું કવિ વિનોદ જોશીને ગૌરવ છે અને એટલા માટે કવિ કહે છે કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. કે આવી સૌમ્ય સ્મિત, સંતોવાળી ભૂમિ અને શૂરવીર રાજાઓથી ભરપૂર આ ગુજરાત જે છે એ ગુજરાતના સંત હોવાનું અથવા તો ગુજરાતના સંતાન હોવાનું કવિ જે છે એ કવિને ગૌરવ છે. વળી કવિ આગળની પંક્તિમાં કહે છે કે હું મારી માટીનો જાયો, હું ગુજ્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. કે હું મારી માટીનો જાયો, વિદ્યાર્થી મિત્રો, જાયો, જાયો એટલે કે પુત્ર, ધરતી માતાનો પુત્ર. હું ગુજ્જર અવતાર, ગુજ્જર એટલે ગુજરાતી. કવિ કહે છે કે હું મારી ધરતી માતાનો જાયો એટલે કે પુત્ર છું, એ વાતનું મને ગૌરવ છે. વળી કવિ કહે છે કે હું ગુજ્જર અવતાર, કે ગુજરાતમાં જન્મ પામી ગુજરાતી કહેવાનું કવિને એ વાતનું ખૂબ અભિમાન, ગૌરવ છે. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. કવિ કહે છે કે ગુજરાત જે છે એ ગુજરાત ઉપર ભારત માતા જે છે એ ભારત માતાનો સમગ્ર આશીષ એટલે કે આશીર્વાદનો વિસ્તાર જે છે એ વિસ્તાર રહેલો છે. કવિ કહે છે કે પોતાના ગુજરાત ઉપર પોતાની ભારત માતાના આશીર્વાદ હંમેશા બન્યા રહે એવું કવિ ઈચ્છે છે. વળી કવિ કહે છે કે હું કેવળ હું હોઉં સદા, હું સદા હોઉં મહાજાતિ. કે હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. કે આવી અનોખી વિશેષતાઓથી ભરેલી ગુજરાત જે છે એ ગુજરાતની ભૂમિ ઉપર કવિ જન્મ્યા. તો કવિને માત્ર આ ગુજરાતના પુત્ર હોવાનું એટલે કે હું કેવળ હું હોઉં છતાં, કે હું માત્ર ગુજરાતની જન્મભૂમિ, ગુજરાતમાં જન્મ પામી એ ભૂમિ એટલે કે એ પ્રદેશનું જ ગૌરવ નથી અનુભવતો, પણ હું સદા હું મહાજાતિ એટલે કે માત્ર ગુજરાતના જ અંશ નહીં પણ પોતે ભારતમાં જન્મ્યા છે, ભારત માતાના સંત છે. મહાજાતિ એટલે કે ભારત માતાના સંતાન તરીકે કવિ પોતાને દર્શાવે છે કે માત્ર ગુજરાતનું જ ગૌરવ એ અનુભવતા નથી પણ ભારત જે છે એ સમગ્ર ભારત એટલે કે મહાજાતિ હોવાનું કવિને ગૌરવ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર કવિએ ગુજરાતની અનેક વિશેષતાઓ કે જેનો આપણે વિગતે પંક્તિઓ દ્વારા અભ્યાસ કર્યો, એવી અનેક વિશેષતાઓથી ભરેલું ગુજરાત જે છે એ ગુજરાતની વિશેષતાઓથી ભરપૂર હોવાનું કવિ જે છે એ કવિએ શબ્દ જે છે શબ્દ સાહિત્ય આલેખન કરેલું છે. અને આવી ગુજરાતની ભૂમિમાં જન્મ પામ્યા છે અને કવિ ગુર્જર એટલે કે ગુજરાતી કહેવાણા એવું કવિ જે છે એ કવિ ગૌરવ અનુભવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો અભ્યાસ કર્યો અને આ કાવ્ય જે છે એ કાવ્ય દ્વારા આપણે પણ ગુજરાત જે છે ગુજરાતની ભૂમિ ઉપર જન્મ પામ્યા છે ત્યારે આપણને પણ આ વાતનું ગૌરવ છે કે હું એ જ વાતથી ગજગજ ફૂલે સાતી. કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે સાતી. તો વિદ્યાર્થી મિત્રો, ભારત જે છે એ ભારત દેશમાં ગુજરાત જેવા આ પવિત્ર પ્રદેશ જે છે એ પ્રદેશમાં આપણે પણ જન્મ પામ્યા છે. તો આપણને પણ આવી ગુજરાતની ભૂમિ ઉપર જન્મ જે છે એ જન્મ પામવા માટે ગૌરવ જે છે એ ગૌરવ હોવું જોઈએ. અને
વધુ નહીં તો એક સારું કાર્ય કરી આપણા આ જન્મ જે છે એ જન્મ અને ગુજરાતની ભૂમિ જે છે એ ભૂમિના પવિત્ર સંતાન હોવાનું ગૌરવ આપણે પણ લઈએ. અહીંથી આપણા કાવ્ય જે છે એ કાવ્યને આપણે વિરામ આપીએ છીએ. ધન્યવાદ.